સંતકવરમ ચોક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા। ભાવનગર એલસીબી પોલીસનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી રહ્યા હકીકત મળેલી કે સંતકવરમ ચોકથી નવાપરા તરફ જવાના રોડ પાસે લીમડા ટ્રાવેલર્સની ઓફિસ પાસે જાહેરમાં કાળા કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ તથા કોફી અને કાળા કલરનું ખાખીબાઈનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ બે માણસો પ્લાસ્ટિકના કંતારના કોથળા સાથે ઊભા છે, જેની અંદર વિદેશી દારૂ હોવાની શંકા છે। બાતમી મળી જગ્યાએ પહોંચી રેડ કરતા બંને લોકોની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ વિદેશી દારૂની બોટલ મળી આવતા બંને આરોપી પ્રકાશ રમેશભાઈ ડાભી તેમજ રામચરણ દોગીરામ રામને ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી 45 નંગ બોટલ જેની કિંમત 28,350ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।